થઈ ગયું. લખેલું છે એ જ મંડપ ઉપર सेविता समावामाव्यः मर्यमुक्त जनपदो मैद्रुता सवा साम्यचिन्वते मैद्रुता सवा साम्यचिन्वते वीक्षणं विहरन्ति कल्यतामधानि कन्याधिपा हस्ते वंदे सूर्य सदावहने या संस्कृता धार्यते सुता सुंदर मजाना सरस मजाना लग्न થઈ રહ્યા છે. यम ब्रह्मा वरुणेन्द्र रुद्र योगिनो यस्यान्तं तमसा परस्तात्ता हवे अय्यो कन्यादान છે स्थाने परमिदनुगा वनल मनल बलात् कैलासे अर्थ घटनात् अवेदित्वा भज्वा એના ઘર પાસે પુરાવતા રહીએ એટલા માટે જોરદાર તાળીઓથી આ સન્માનનું આપણે સ્વાગત કરીએ. ત્યારબાદ ગુજરાત રાજ્યના ભાજપના ઉપપ્રમુખ તરીકે એમની વરણી થઈ છે, તો આ વરણીને આપણે જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ. વાપી શહેરના પ્રમુખ આપણા સતીશભાઈને વિનંતી કરું, એ પ્રકાશભાઈ અને પ્રદ્યુમ્નભાઈને વિનંતી કરું કે હું જેનું નામ બોલું એનું આપ સન્માન. જે લગ્નનો ઉદ્દેશ છે, જે ગરીબ મા બાપ છે એને દીકરીઓને પરણાવવામાં આર્થિક મુશ્કેલી પડતી હોય, પૂર્વે એવા ઘણા કિસ્સા અમારી સામે આવ્યા કે દીકરીને પરણાવવા માટે 2 વીઘા જમીન ગીરવે મૂકી હોય, પછી એનું વ્યાજનું વ્યાજ કરી અને એ 2 વીઘા જમીન એ માતા પિતાની એટલે પોતાની આજીવિકા એને ગુમાવી હોય, એવા કિસ્સાઓ અમારી સામે આવ્યા.
એટલા માટે અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવે. જે મારા પ્રવચનમાં પણ મેં કીધું છે કે ભાઈ દીકરીને સમૂહમાં પરણાવવી એ કોઈ લાંછન નથી, અને આટલા વિશાળ સમૂહમાં, આટલા મોટા મંડપમાં, આટલા મહાનુભાવોની વચ્ચે દીકરી પરણે એ તો શાહી ઠાઠ કહેવાય. અને અમે દીકરા દીકરીને ઓછો આવવા દઈએ એવું કંઈ કાર્ય કરતા નથી. દીકરીનો પણ વરઘોડો આપણે કરીએ છીએ અને દીકરાઓનો પણ વરઘોડો આપણે કરીએ છીએ. દીકરીને પણ સન્માન સાથે, આપણો મૂળ ઉદ્દેશ છે દીકરીઓને પરણાવવાનો. એટલા માટે ક્યાંય થતું ન હોય એવું કે દીકરીનો આપણે બેન્ડવાજા સાથે વરઘોડો કરી અને એને સન્માન સાથે મંડપમાં બેસાડીએ છીએ અને પૂર્ણ વિધિ વિધાન સાથે એને પરણાવીએ છીએ. આચાર્ય પરમ પૂજ્ય શરદભાઈના પ્રેરણા અને સાનિધ્યમાં આજે સુખલા ખાતે સાંઈધામ સ્થાનમાં જે 51 જોડાઓનું લગ્ન વિવાહ થઈ રહ્યા છે, સૌને શુભેચ્છા આપું છું. અને સાથે સાથે દેશ વિદેશના અને સંભાવ ગ્રુપના જે સભ્યોએ આમાં ઉદાર હાથે આ દીકરીઓના માટે જે દાન કર્યું છે એ કન્યાદાન સૌથી શ્રેષ્ઠ છે અને આપણા સનાતન ધર્મને આગળ વધારવામાં, જાળવી રાખવામાં અને સંસ્કારી સમાજ પેદા કરવા માટે આવા લગ્નો એકદમ લાભકારક છે અને દરેકના જીવનમાં આનાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી શુભેચ્છા.